ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર થાય છે તેવું કહેવાની અને બોલવાની હિંમત ભાજપ નેતાઓમાં છે તો ખરી। તેઓ પત્રો લખી સરકારને રજૂઆત કરે છે અને આ ભાજપ નેતાઓની હિંમત માત્ર સરકારને પત્રો લખવા સુધી સીમિત છે। ત્યારે ભાજપના એક એવા બહાદુર નેતા સામે આવે છે જેમણે સરકારને ચીમકી આપી છે કે તેઓ સરકાર સામે આંદોલન પણ કરશે અને ઉપવાસ પણ કરશે। કોણ છે ભાજપના બહાદુર નેતા જેણે સરકાર સામે પડી સરકારને ચીમકી આપી? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો ભાજપના અનેક નેતા મુખ્યમંત્રીને પત્ર લખે છે અને અહીં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવું કહેતા હોય છે, પરંતુ આ ભાજપ નેતાએ ખુલ્લેઆમ કહ્યું છે અને સરકારને ચીમકી આપી છે કે અહીં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આ ભ્રષ્ટાચારને રોકવામાં આવે નહીં તો હું ચીમકી આપું છું કે હવેથી હું આંદોલનો શરૂ કરીશ અને ઉપવાસ પર પણ બેસીશ। ભાજપના પાવી જેતપુરના ધારાસભ્ય એ સરકારને ચીમકી આપી છે કે અહીં ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે અને જેટલું છે તેના કરતાં ડબલ રેતીનું ખનન કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। સાંભળીએ કે ભાજપનો ભ્રષ્ટાચાર છતો કરતા અહીં ધારાસભ્ય સરકાર પર લાલઘૂમ થતા પોતાની વેદના ઠાલવતા શું કહી રહ્યા છે। ખડકલા મોટા વાટા ને જોડતો જે રસ્તો છે એ રસ્તા ઉપર રેતીના લીજ માલિકો જે માપણી થઈ એના કરતાં વધારે ખોદકામ કરવાના કારણે ત્યાંના જે પુલિયા હતા એનું પણ ધોવાણ થયેલ। જે બાબતે આજ રોજ એ પુલિયાની વિઝિટમાં હું નીકળ્યો હતો અને જે બાઉન્ડ્રી હતી એના કરતાં વધારે ખોદકામ થઈ રહ્યું હતું અને એ નદીનો પટ નહોતો, એ કોતરના પટમાં ખોદાણ થતું હતું, જેના કારણે જ એ પુલિયું પણ તૂટી ગયું હતું અને વધારે પડતું ઊંડાણમાં ખોદકામ અને બાઉન્ડ્રી જે લીજ માલિકોએ માપી આપી હોય એના કરતાં વધારે ખોદકામ થયેલું હોવાના કારણે આજ રોજ મેં માન્ય કલેક્ટર સાહેબ તો ચિંતન શિબિરમાં પરંતુ ભૂસ્તર શાસ્ત્રીને ફોન કરીને એમની ટીમને બોલાવીને એના માટે જે માપણી કરીને એમના ઉપર કાર્યવાહી કરે અને એમના માટે પગલાં લે એ માટે એમને રજૂઆત કરી છે। અને જે વ્યવસ્થિત માપણી ના થાય અને જો એ લીજ ના હોય અને કોતરમાં ખોદકામ થયેલું છે એવું જો માલુમ પડશે તો કાયદેસર એની લીજ રદ કરો અને એ લીજ રદ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું, જરૂર પડે ઉપવાસ આંદોલન પણ ચાલુ કરીશું। કારણ કે વધારે પડતું ખોદકામ થવાના કારણે, ઊંડાઈનું ખોદકામ થવાના કારણે અને બાઉન્ડ્રી સિવાય નું ખોદકામ થવાના કારણે ખૂબ જ નુકસાન ખેડૂતોને પણ થઈ રહ્યું છે, જેના કારણે વહેલી તકે આની તપાસ થાય, આવા લીજ માલિકોને વહેલી તકે તપાસ કરીને એના ઉપર પગલાં લેવાય એવી હું માંગણી કરીશ। તો ભાજપના બહાદુર ધારાસભ્ય પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ ન માત્ર સરકારને ચીમકી આપી પરંતુ અધિકારીઓને પોતાની સાથે રાખી તેમને પણ ખખડાવ્યા અને કહ્યું કે આટલું સરકારે કામ કીધું છે તો પેલી જગ્યાએ કેમ ખોદવામાં આવ્યું તે કહેતા તેઓ અધિકારીઓને પણ ખખડાવી રહ્યા છે। એ દ્રશ્યો પર પણ એકવાર નજર કરીએ। એ તમે જે માપી આપ્યું છે એના કરતાં વિશેષ પ્રકારનું ખોદાઈ ગયું છે, જેના કારણે પુલને નુકસાન થયું છે અને વધારે પડતું અહીંયા પણ જે કાયદેસર ખોદવું જોઈએ, જે તમે મેજરમેન્ટ આપ્યું એના કરતાં વધારે ઊંડાણથી અહીંયા રેતી કાઢે છે। તો સાહેબ જોડાઈ લે છે તપાસમાં અત્યારે આ ટોટલી એના કારણે નુકસાન થયું છે પેલા બ્રિજને। આ સામે આખું દેખાય છે આપણને, સામે તમને દેખાય છે તોય તમે હાસું નથી માનતા। આ તમે વધારાનું ખોદકામ કરી દીધું જેના કારણે પેલા બ્રિજને નુકસાન થયું નહીં આપો ને તો આના માટે અમે ઉગ્ર આંદોલન કરીશું। ધારાસભ્ય તરીકે મારે અહીંયા ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે। અત્યારે મને 2 દિવસમાં રિપોર્ટ આપો, અત્યારે ખોદકામ બંધ કરાવો। એ તમને બરાબર ધ્યાને નથી, તમને માહિતી પૂરી નથી, તો એ માહિતી પૂરી તમારી પાસે નથી તો અત્યારે એક ખોદકામ તમે સ્ટોપ કરાવી દો। કચેરી ખાતેથી જે બી માહિતી લઈને આજની તારીખમાં તમને સાહેબ જવાબ આપી આ ખોદકામ બંધ કરાવો।
જે તમારે મેજરમેન્ટ આપી દીધું હશે, માપ આપ્યો હશે, એ પ્રમાણે ખુદ અમને વાંધો નહીં. જે ઊંડાઈ વધારે પડતી અહીંયા ખોદાઈ ગઈ એની તપાસ કરો, જેના કારણે અમારે વાટાને આ ખડકલા તરફ જતા રસ્તાને નુકસાન થયું છે વધારે ખોદકામ કરવાના કારણે. કારણ કે જે તમે બાઉન્ડ્રી આપી છે એના કરતાં વિશેષ પ્રકારનું ખોદાઈ ગયું છે. તાજેતરમાં પેલું સાહેબ જૂનું છે, પણ તો બી સાહેબ તપાસ કરાય. જૂનું હોય કે નવું જે હોય, હકીકત જવાબદારી છે, આપણી છે. તપાસ અત્યારે કરવી આ તો દેખાય છે સામે, અત્યારે આ પડ્યું છે, મશીન પડ્યું છે, તમારી સામે પડ્યું છે, અને એની સામે પેલું આ સાહેબ ખોદકામ પણ થયેલું છે, આ આપણે સાહેબ જોઈએ એ છે. વિસ્તારમાં છે. પેલું છે જૂનું છે ને, આ જે કટ રહ્યો ને એ ક્રોસમાં છે. બાકી જે સર આ ખૂણો ને જે આ ખૂણો છે ને સાહેબ, એની જરા તપાસ કરી લઈએ છે. અને રહી વાત સર વિષય તમારે જે ઊંડાણનું કીધો છે એની બી સાહેબ ઓફિસ આ વધારાનું ખોદાઈ ગયું છે એની તપાસ કરવા, જેની લીધ હોય એની. આ કોની લીધ કોની છે? સાહેબ જે રહ્યો ને આ મૂળ સ્થિતિમાં જે છે એ રીતે હા તો આ કોતર છે, પણ તમે અહીંયાથી ખોદી નાખ્યું ને. આ સીધું દેખાય છે આપણને. આ વધારે પડતું તો ખોદે છે, આ જે કટ ત્યાં આખો કોર્નર આખો અંદર નાખી દીધો છે. પ્લાન પ્રમાણે હોય પણ તમે એટલું લાવો અત્યારે તમારી જોડેથી તાત્કાલિક માંગશો એટલે અમને ખ્યાલ આવે આ કેટલું ઊંડાણ ખોદી નાખ્યું છે. સાહેબ ઓફિસેથી તમને માહિતી મળી જશે. તો અત્યારે આ સ્ટોપ કરાવો. આ સાહેબ જે મૂળ સ્થિતિ છે એમનું જ છે. આખું વેણ જ આખું આ રીતના જ આવે છે. આ વેણ આવે ને પાછળ વેનના કારણે મૂળ થોડું વેણ. ખોદાયેલું આ છે. જે ઘાસ ઉગી ગયેલું છે પેલો એ પેલી બાજુ સ્થિતિમાં. ખોદાણ થયું હોય વેનમાં પાણી આવે એટલે સાહેબ જે રહ્યો ને આ મૂળ સ્થિતિમાં જે છે એ રીતે વેણ. હા તો આ કોતર છે, પણ તમે અહીંયાથી ખોદી નાખ્યું ને. આ સીધું દેખાય છે આપણને. આ વધારે પડતું તો ખોદે છે, આ જે કટ ત્યાં આખો કોર્નર આખો અંદર નાખી દીધો છે. તો ધારાસભ્યના આક્ષેપ પછી અધિકારી અને જેને આ રેતી ખનનનું કામ આપવામાં આવ્યું હતું, જેની આ જમીન છે, કોન્ટ્રાક્ટ પર જેને જમીન આપવામાં આવી છે તેનું અને અધિકારીનું આ વિશે ખુલાસો કરતા શું કહેવું છે તે પણ સાંભળી લઈએ. અમે લીજ ભાડે રાખેલી છે, આપણે 2 હેક્ટર. એ તો બધું આ પિલ્લર મારેલા જ છે બધી. એ તો સાહેબ લીજ માલિકને ખબર હોય ને, એ તો આપણે ખબર ના હોય. એ તો આપણે માપણી કરાવીને પછી જ ચાલુ કરેલું છે. આપણે તો રનિંગ સર બધા મશીનથી જે આપણે ખોદકામ કરીએ એટલું જ કરીએ, એથી ઊંડું તો આપણે કરતા નથી. જે 10-12 ફૂટ આપણે થતું હોય એ જ કરીએ છીએ. 30 ફૂટ થાય આપણી બૂમ 30 ફૂટની ના થાય સાહેબ. આપણે તો આ નીચે જે તમે જોવો છો એ જગ્યા પરથી જ આપણે ખોદકામ ચાલુ કરેલું છે, આપણે ઉપરથી તો કરેલું નથી. સાહેબ તમે જોઈ લ્યો ને, મારાથી થોડું કહેવાય સાહેબ. મારી સામે જ છે બધી લીજમાં પાણીમાંથી જ રેતી નીકળે છે, બારે તો છે નહીં. યશભાઈ વીરાભાઈ આહિર. આજરોજ જે માનનીય ધારાસભ્ય શ્રી આપણે સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ખાણ ખનીજની ટીમ સાથે, એમાં સાહેબના જે પ્રશ્નો હતા જે આ 2 લીઝને લગત, એની તપાસ કરી યોગ્ય કાર્યવાહી નિયમ અનુસાર સાહેબ કરીને સાહેબશ્રીને જાણ કરીશું અમે લેખિતમાં. અને જે ધોવાણનો અને જે ખાણકામનો પ્રશ્ન છે અને અગાઉ જે માપણી છે અને હાલની તાજેતરની જે સ્થિતિ છે તેનો સાહેબને હાલની સ્થિતિ સુધીનો સાહેબને રિપોર્ટિંગ અમે કરી દઈશું. સાહેબ આ તો જે અત્યારે હાલની જે સ્થિતિ છે, અગાઉ ચોમાસા પહેલાં જે માપણી થયેલી છે, બરાબર છે. હાલમાં જે સાહેબના પ્રશ્ન છે એ પ્રમાણે તપાસ કરીને નિયમ અનુસાર જે બી છે અહેવાલ સાહેબને જાણ. પગલામાં તો એ જ કે ચાલુ જે કાર્યરત લીજો છે એમાં જે કુદરતી જે વહેણ છે એને અવરોધ ના થાય તે બાબતે અમે અવારનવાર રૂટીન ચેકિંગ કરતા હોઈએ છીએ, બરાબર છે. તેમ છતાં જો ધ્યાને અવારનવાર ફરિયાદ આવતી તો અમે તપાસ કરી. અગાઉ જે ચોમાસા પહેલાં જ માપણી થઈ છે, તેમ છતાં જે મતલબ સાહેબના જે પ્રશ્નો છે હાલમાં, બરાબર છે, એ પ્રમાણે તપાસ કરીને અત્યારે કામ સ્થગિત કરાવીએ છીએ અમે. બ્રિજને બી જે લગત એને જ લગત પ્રશ્ન છે ને, લીઝના પ્રશ્નો જે છે એને લગત જે બી કાર્યવાહી છે નિયમ અનુસાર એ કરીને જાણ કરી દઈશું. અમારી જવાબદારી પ્રમાણે અવારનવાર તપાસ અમે કરતા જ હોઈએ છીએ. તેમ છતાં જે આજે સ્પેશિયલ વિઝિટ સાહેબ શ્રી ઉપસ્થિત છે, ત્યાં જે અત્યારે હાલના જે અત્યારે અગત્યના જે પ્રશ્નો ઉઠ્યા છે એની અમે તપાસ કરીને જાણ કરશું. દીપક પ્રજાપતિ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર. આમ તો ભાજપના અનેક ધારાસભ્યો ભાજપના ભ્રષ્ટાચારો ઉઘાડા પાડે છે અને ભારતીય જનતા પાર્ટી સામે બોલે છે, પરંતુ ભાજપના આ ધારાસભ્યએ ન માત્ર સરકારને ચીમકી આપી, અધિકારીઓને પણ ખખડાવી નાખ્યા અને હવે ઉપવાસ અને આંદોલનો કરવાની પણ ચીમકી આપી દીધી છે. ત્યારે આ ભાજપના હિંમતવાન ધારાસભ્ય વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.